કે જેના ઘરે હરિજન હરિરસ ગાય એ તો નિત ગંગાજી મો નાય. 68 તીરથ સદગુરુજીના આંગણે દૂર ગયે શું થાય? તો કે આ ગંગાની અંદર કોઈ નાયા એનું પ્રમાણ ખરું? તો કે ધ્રુવજી નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન, પ્રીત કરી પરીક્ષિત નાયા, સુખદેવ જોશી ગાય. આ જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કયો નવ જાય. સર્વે સંત મળી ધારણ બોધ્યું, એમો જ્ઞાન ગંગા તોળાય. તો આવો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો, તો આ મનુષ્ય અવતારનું મૂલ્ય શું? તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને, તે ભજા નહીં ભગવાન હેત કરીને. તો આગળ થાશે શું? કે ની પરમાત્માને ની ભજો તો કાયા થાશી તારે જાજરી પાસે બેઠું રહેવા છે. રામચંદ્ર ભગવાને ધનુષને તોડ્યું ક્યાંથી? મધ્યમાંથી. નહીં જવાની, નહીં ગઢપણ કે નહીં બાળપણ, પણ વચલ્યો માર્ગ લીધો જવાની. આ જવાની જવાજીને જવાની આ રહેવાની નથી. તો આ મનુષ્ય અવતારની અંદર આપણે ભજન ઘણું કરવાનું. કયા નામના ઓળખવાથી રામચંદ્ર ભગવાને કીધું કે એવું કયું નામ છે કે જેને ઓળખવાથી પછી બીજું નામ લેવાનું રહેતું નથી. કોટિક નામ સંસાર में तासु मुक्ति न होय, आदि नाम तो गुप्त है न बुझे विरला. આ નામને જેને જાણ્યું પછી બીજું નામ એને જાણવાનું રહેતું નથી. શું કર્યું જપ કરે, શું કર્યું તપ કરે, શું કર્યું પૂજા કરે, શું કર્યું પાઠ કરે, આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના. આ તમને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. આવી ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં તરે. તો મહાપુરુષો શું કે છે? હે અર્જુન, તું તને ઓળખ. હે અર્જુન, તું તને નહીં ઓળખે તો તું મને નહીં ઓળખે. અને તારે મને ઓળખવો છે તો પેલા તારે તને ઓળખવો પડશે. હે વધા, જાણે એને હું જાણું અને વર રાધાજીનો. હે અર્જુન, મને જે જાણે છે એને હું જાણું છું, પણ એને જાણવા માટે ક્યાં જાઉં? દેહના ગુરુ સર્વે પણ મનનો ગુરુ ન્યારો. દેહના ગુરુથી કલ્યાણ થાય એવું નથી. એના માટે હે અર્જુન, હાથીને વશ કરવા માટે અંકુશની જરૂર છે. આ મનને વશ કરવા માટે જ્ઞાનની જરૂર છે. માટે તો જ્ઞાની પાસે. એક સરસ મજાનું ગામ હતું, ગામની અંદર દુષ્કાળ પડ્યો. બાપુ ચાલવા દેવું છે ને? ગામની અંદર દુષ્કાળ પડ્યો એટલે ગામના લોકોએ વિચાર કર્યો કે હવે આપણે કરવું શું? ગવનભાઈ સંતો મળી વિચાર કર્યો કે આપણે કઈક પ્રકારનું નિર્માણ કરો. 3 પ્રકારના નિર્માણ સંસારની અંદર કહેલા છે: કુંભ નિર્માણ, ભવન નિર્માણ અને ચારિત્ર નિર્માણ. કુંભ નિર્માણ એટલે શું? તળાવ બંધાવા, કુવા કરાવવા. ભવન નિર્માણ, મંદિરો બંધાવા. અને ચારિત્ર નિર્માણ એ કોઈ પણ ભોગે બીજાના ચારિત્ર સુધારવા માટેની કોશિશ. કારણ કે ઉદ્માત શેનો છે? આ ઉદ્માત મનનો છે. આ જે બગાડ છે શેનો છે? તનનો નથી, મનનો છે. માટે કીધું છે કે માલ ખાય મોકડું અને માર ખાય ઓદરું. કારણ કે દેહ ઓદરું છે ને માર ખાવાની વાત આવે એટલે ઓદરાની જ આવે. માલ કોણ ખાય છે? મોકડું. મોકડું કે તમન. આ મનની ઈચ્છાથી ઉત્પન્ન થયેલો આ મનુષ્ય અવતાર, કોટી કોટી કીધો સંસાર, એને ગાધો જમનો માલ.
સંસાર સાગરની ઉત્પત્તિ શેમાંથી? વિચાર કર્યો કે હવે આપણે શું નિર્માણ કરવું. લોકો પાણી વગર ત્રાહીમામ થવા માંડ્યા. વિચાર કર્યો કે આપણે તળાવ બંધાઈને લોકોને પાણીથી બચાવો. મહાપુરુષ ખૂબ ઉત્સાહી હતા, એમને કુંપ નિર્માણ કરીને કૂવો. આ કૂવાની અંદર પાણી આવ્યું, લોકો ત્રાહીમામ થઈને મરતા હતા. એ પાણી પીવા લાગ્યા અને ધીરે 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 પોતાને જીવત દાન મળવા માંડ્યું. એમાં ગામનો વ્યક્તિ એક આવી અને આ કૂવાની અંદર પડીને મરી ગયો. ગામના લોકોએ વિચાર કર્યો કે આ બાપુએ કૂવો ગોદાયો અને આપણો મોણા પડીને મોય. હવે બાપુને હાજા રાખવા, બાપુ હોય નહીં, ફેર કૂવો ગોદાવે ને કે આપણો મોણા પડીને મોય મરે. રોહનભાઈ ધોકાન લાકડીઓ લઈને બાપુના ઘર બાજુ નીકળ્યા. સમજુ સંતો હતા કે હે ઉભા રહો, ક્યાં ચાલ્યા? ગામના નગર શેઠે કૂવો ગોદાયો ને એમાં આપણો વ્યક્તિ કૂવામાં પડીને મરી ગયો. હવે બાપુને હાજર રાખવા. મૂર્ખાઓ, તમે વિચારો, આ કૂવો સદગુરુ મહારાજે કે સંતોએ કેમ ગોદાયો? તમારે ને મારે મોય પડવા માટે કે પાણી પીવા માટે? સંતોએ કૂવો તો ખરેખર પાણી તો મોય પડીને મરો, એમાં પછી કૂવો શું કરે ને સંતોએ શું કરે? માટે કીધું છે સદગુરુએ નાવ બનાવ્યું, મોય બેસાડ્યું રોક, અધવચ્ચે કૂદી પડે એમાં સદગુરુ નો શું વાંક? સંસાર સાગરની ઉત્પત્તિ મહાધર્મની જોણો. વીરા મારા મહાધર્મની જોણો. કયો મહાધર્મ? આ કયા મહાધર્મની વાત કરી? કયા વૈકુંઠની વાત કરી? કયા સ્વર્ગની વાત કરી? વૈકુંઠ એટલે શું? એક ગામની અંદર એક ભાઈ પોતાના ઘેરથી ને જમવા બેઠા હતા, એટલે વિચાર કર્યો કે કાયમ રોટલી સોપડી નાલતા. એક દાડો બે દાડા ચમ રોટલી સોપડતી નથી. ભાઈ બોલી નહીં બાપ, પણ હું કહું છું તું રોટલી ચમ સોપડતી નથી. પણ હું કહું છું કે જી સોપડ કે આ રોટલી તું ચમ સોપડતી નથી. ભાઈ બરોબર કંટાળેલી હતી. સીધું વેલણ પડ્યું તે ભગત ને ઠપકાર્યું. કપાળે થઈ ઢેમસું અને ગોમમાં નીકળ્યા ભગત ફરવા. અમારે જેમાં બાજેવા ડોહો હતા ગીલ્યા મફા આ ઢેમસું હને જ આ તાર કોક કોઈ નહીં બાપુ, આ તો હોય એમ. પણ કે મન કેત ખરો તાર સસ હોય કે કોઈ નહીં. ના ના હું નહીં કોઈને કહું, પણ તું કે તું ના કીધો કોઈ નહીં, પણ થોડું જીસો પડતો આમ તાર હોતો. ઈમોથી તો બાપુ ઉપડ્યું જ છે. આ ઈમોથી તો આ શ્યામોથી ઉપડ્યું છે. તો વિચારો તમે. તો અન્ન બેહાડવા માટે એક જ વસ્તુ છે, સંતોનું જ્ઞાન. અને જ્ઞાન સિવાય આ વસ્તુ બેહેવી નથી. વારે વારે પણ કહું છું કે અર્જુન, તેને વશ કરવા માટે અંકુશની જરૂર છે, મનને વશ કરવા માટે જ્ઞાનની જરૂર છે. માટે તો જ્ઞાની પાસે. અને સરસ મજાનો આપણા પ્રહલાદજીએ આજ આપણને લાવો આપ્યો હોય, સગવડિયા ધર્મમાંથી મુક્ત થઈને. કારણ કે એક ડોશીમાં તને ડોશીમાને પૂન કરવાની ઈચ્છા થઈ કે બોલાવા કના કે આપણે સસ્તામાં સસ્તા બાપુ ખોળી કાઢો. ઓછું ખાનારા હોય બાજુમાં ફરતા 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 એક જેમો ભા કરીને ડોહો હતા, એને બોલાવે કે બાપુ મારે આંગણે ના પધારો. જેમો ભા કે આવું. મહારાજને લાઈન જેવું પીરસવાનું ચાલુ કર્યું. બાજોટ લાયા, જમાડ્યા, બેસાડ્યા. એટલામાં ફરતા 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 ભાટભાઈ આયા. એને તારા કી તેજ મેં ચંદ્ર સુપે ને સૂર્ય સુપે ને બાદલ છાયો.
રણ ચડ્યો રજપૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં, માંગને આયો, ચંચલ નારી કો નૈન છૂપે નહીં, પ્રીત છૂપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છૂપે નહીં. સાનું રે તો આ ભેદ ચેડી વાઘ બોલે શિયાળ બોલે સોનું રે તો એના શબ્દ ઉપરથી ખબર પડી. ભાટ ભાઈ કે માં શું કરો છો? કે આજે પુણ્યનો દાડો છે, પુણ્ય કરું છું. કે કોણ આવ્યું છે? કે મહારાજ આયા. કે માં તમે ભૂલ્યો? કે ચમ ભાઈ? તો કે માં વબળો તાણે હો ખાટ, હો ખાટ ને હો ખાટ થી વધાય એક પાઠ, હો ખાટ અને હો ખાટ થી વધાય એક, અને આવા હો મહારાજો થી વધે ભલો ભાટ. તમે રવાજો ને હો ઘણું પૂન તો ભાટમાં મળે છે. જો આ જગત નો જીવ જો કે જેમાં ઘણા દાડા પડ્યા છે અને ફેર હોમયું કરશો ને ફેર ભજન કરાવશે ને તમને બોલાવશો, પણ આજ ખમી ખાવું પડશે. કે તમારા જેવા હો બાપજીઓ જમાડું એટલું પુણ્ય એક ભાટમાં મળે છે. ભાટને બરોબર જમાડવાની તૈયારી કરી, આસન બનાવ્યું, પીરસ્યું. એટલામાં ફરતા 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 દરજી ભાઈ આયા. હો માં શું કરો છો? કે પુણ્યનો દાડો છે આજ. કે કોણ આવ્યું છે? કે બ્રાહ્મણ મહારાજને બોલાયો તો પણ એમનાથી 100 ગણું પુણ્ય પાટમાં મળે. કે માં સાંભળો તાણે તમે ભૂલ્યા છો? કે ચમ ભાઈ પુણ્યનો દાડો છે ને તમે કહો છો ભૂલ્યા છો? મારા બાપ આ સંસારની અંદર અનંતો જીવાત્માઓ આવશે ને અનંતો જીવાત્માઓ કોઈ લઈને કઈ આવ્યું નથી ને કોઈ લઈને જવાનું. એનું પ્રમાણ પડ્યું છે વાલા. જન્મતા નામ પાડવા વાળો વ્યક્તિ પણ બીજો છે, અને પંચાયત ઓફિસ ની અંદર નામ કઢાવવા વાળો પણ તો આ શેનો ધુમાદુ પડ્યો છે. એને કરતા પરમાત્માનું જે નામ છે એ નામની કમાઈ કરી લે. नाम कुछ लिया तेने सब लिया, सकल शास्त्र का भेद विना नाम नरके गया भले पटपट चारो. ए नामने तू जानी અને એમો આનંદ મોરે. કેવા આનંદમાં? વાલે મારે મૂંગે સપને में મોજો માણી, એ તો સમજે પણ વધે ન વાણી. જે સદગુરુ મહારાજે જે શબ્દ સમજાયો એ શબ્દનું વર્ણન થઈ શકે એવું છે. એ તો પોતાના આનંદમાં રહેવાની વાત છે. એ કહેવાની વાત, અને કહેવામાં આવે તે ભજન કહેવાય જ નહીં. વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ સાચું એ વાણીમાં આવતું. આગળ જતે 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 મહાપુરુષો વાત કરતા હતા ને એમાં દરજીભાઈ આવીને ટૂંક સમયમાં આપણું કે માં શું કરો છો? કે પુણ્યનો દાડો છે આજે. પુણ્ય એ કોણ આવ્યું છે? હો મહારાજોને ખવડાવો એટલું પુણ્ય પાટમો છે. કે માં ભૂલ્યા તમે? અબળો તાણ કે હો ચિઠ્ઠી, અને હો ચિઠ્ઠી થી વધારે એક અરજી. હો ચિઠ્ઠી અને હો ચિઠ્ઠી થી વધારે એક અરજી. અને આવા હો મહારાજો થી અને ભાટો થી ભલા બધા એક દરજી. માં તમે રવા દો ને દરજી ભાઈ બેહાડો. માં ખૂબ ગણતરી વાળા હતો. ફરી ભજન ભાવ આવશે, બાપુ તમને તેડાવશો, પણ આજ ખમા કરો. એટલામાં ડોહો ખેતરમાં જેલા હોળ બરોબર નું છોડીને મધ્યાહન નો સમય થયેલો અને બાપુ આવીને ઘરે કે ડોશી શું કરો છો? કે આજ પુણ્યનો દાડો છે, ડોહા પુણ્ય કરું છું. કોણ આવ્યું છે? કે હો મહારાજોને ખવડાવો એટલું પુણ્ય એક ભાટમો છે, એનાથી 200 ગણું પુણ્ય એક દરજીમાં છે. કે ડોશી જબ તું ભૂલી
કે ચમ આમ શું કારણ છે? તો કે ડોશી તાણ વભાળ હો વાડા અને હો વાડાથી બધા એક ગરથાર, હો વાડા અને હો વાડાથી બધા એક ગરથાર, આવા હો મહારાજોથી ને ભાટોથી ને દરજીઓથી ભલે તારો વધો ભરથાર, ડોશી બદન મેલ ને હેડ શીરો ખાઈ લ્યો. ભક્તિનું માથું તોડ્યું હોય તો, પણ વાત કહેવાનો અર્થ એ છે કે જો સદગુરુ મહારાજે સમજણ આપી હોય તો આપણી ભક્તિ લોપાય નહીં એની વાત કરજો. જાલુ નામનો માછીમાર, રાજાએ વિચાર કર્યો કે આપણા ગામની અંદર કોઈ માછીમાર રહેવો જોઈએ. ફરતે જ્યાં એક માછીમાર ના રહ્યો, તળાવની પાસે એક માછીમાર આવા સંન્યાસ લઈને બેઠેલો હતો. કોઈની વાત માને નહીં. રાજાને મોકલે કે રાજા બધાનો તો પકડ્યા પણ આ સંન્યાસી માનતા. પોતાના વસ્ત્રો બદલીને સંન્યાસી થઈ ગયેલા મહાત્માને રાજા પકડીને પોતાના નગરમાં લાવ્યા. નામ એનું જાલુ. મારા આંગણે સંત પધાર્યા. આજ ઉમંગનો દાડો, આજ ઉત્સવનો દાડો. આપ જેવા ભેખ ભગવાન મારા આંગણે ક્યાંથી? રાજાએ સવાર કરીને પોતાને અંબાડી ઉપર બરોબર બાપજીને બેસાડ્યા. જ્યારે ફરતે નીકળવાનું થયું એટલે પોતાની પત્ની આગળ આ જાલુને જોઈ ગઈ. ઓહો, અમારો જાલુ આમ વહેંચવાથી ઈશારો કર્યો. જાલુ ને તો જમ જખ મારે, જાલુ ને તો જમ જખ મારે ને મોટા ભૂપ લાગે પાય. હવે ભક્તિ કેરું બોનું લજવાય નહીં, પછી થાવાની હોય થાય. પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે અને સદગુરુ મહારાજની શાન મળી હોય તો પછી આ બોનું લજવાવું જોવે. માટે ખાસ ખ્યાલ રાખજો, સંતોના વચન ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે વચને વર્યાએ વિશ્વથી ન્યારા થઈને પૂજાય છે દેવો. રામ કૃષ્ણ જેવા ઝળકી ગયા જેનો પુરાણે દાખલો લેવો. આજની આ સભાને અમારા ખૂબ ખૂબ વંદન. પરમાત્મા એમના ઉપર અસીમ કૃપા બનાવી રાખે અને આવા સંતો ભક્તોને આમંત્રિત કરી અને જો તરવાનો આરો હોય તો એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. છેલ્લે કહી દઉં છું ભજન. એ શંકર ભગવાને પ્રમાણ આપ્યું છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ રેન કા સપના. હવે ઉપસ્થિત સંતોને પણ આપણે સાંભળવાના છે. મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.